નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. અહીં આપણા પ્રોજેક્ટની શરૂઆત આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13થી કરીશું, જેનું નામ છે મેં બનના ચાહતા હું. તો શરૂઆતમાં જોઈએ તો દરેક બાળક મોટા થઈને કંઈક બનવા માગતું હોય છે. તમે પણ મોટા થઈને અભ્યાસ કરી બાદ કંઈક બનવાનું સ્વપ્ન રાખ્યું હશે. તમે શાળા પુસ્તકાલયના પુસ્તકો પણ વાંચ્યું જ હશે કે કેટલાક લોકો બાળપણથી જ મોટા મોટા સ્વપ્નો સેવતા હોય છે અને તેમને મોટા થઈને મહેનત કરી જગતમાં પોતાનું નામ રોશન કર્યું હોય છે. પણ તમે પણ શાળામાં અભ્યાસ માટે પ્રવેશ લીધા બાદ ધીમે ધીમે હવે આગળના અભ્યાસમાં જોડાઈ ગયા અને તમારી સમજમાં આવ્યું કે અભ્યાસ બાદ હું આવું કરીશ. તમે પણ ડૉક્ટર, વકીલ, અભિનેતા, ગાયક, સંગીતકાર, લેખક, પોલીસ, ડ્રાઈવર, સેલ્સમેન કે દુકાનદાર જેવું કંઈક બનવા માગતા હશો. અહીં તમે મોટા થઈને જે બનવા માગો છો, શા માટે, કઈ રીતે બનશો અને પછી લોકો માટે શું શું કરશો તે વિશે હિન્દીમાં લખવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, મોટા થઈને તમારી શું બનવાની ઈચ્છા છે એ વિશે તમારે એ નોંધ કરવાની છે. બરાબર. તો અહીંયા આપણે એક વિદ્યાર્થીની નોંધ કરેલી છે कि बचपन से ही मैंने हमेशा शिक्षक बनने का सपना देखा है. मुझे लगता है कि शिक्षण एक नेक पैसा है जहाँ मैं ज्ञान बांट सकता हूँ और युवा पीढ़ी को उनके जीवन में सफल होने के लिए तैयार कर सकता हूँ. मुझे शिक्षण पसंद है क्योंकि यह एक चुनौतीपूर्ण और पुरस्कृत अनुभव है. मुझे छात्रों के चेहरे पर खुशी देखना अच्छा लगता है जब वे कोई अवधारणा समझते हैं या कोई कौशल सीखते हैं. मेरा मानना है कि शिक्षक समाज में बदलाव ला सकते हैं और मैं उस बदलाव का हिस्सा बनना चाहता हूँ. मैं शिक्षण में मास्टर डिग्री हासिल करना चाहता हूँ. मैं विभिन्न शिक्षण विधियों और तकनीकों के बारे में सीखना चाहता हूँ ताकि मैं अपने छात्रों को न केवल शैक्षिक ज्ञान प्रदान करना चाहता हूँ बल्कि उन्हें जीवन में सफल होने के लिए आवश्यक कौशल भी सिखाना चाहता हूँ. मेरा मानना है कि शिक्षा ही एकमात्र ऐसी चीज़ है जो किसी व्यक्ति को गरीबी से बाहर निकाल सकती है और जीवन में सफलता प्राप्त करा सकती है. मेरा मानना है कि शिक्षण एक नेक पैसा है जिसके माध्यम से मैं दुनिया में बदलाव ला सकता हूँ. તો આ રીતે તમારે પણ તમારા વિચારો તમારા પ્રોજેક્ટમાં નોંધવાના છે. બરાબર. તો અહીંયા આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ પ્રોજેક્ટ સાથે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નમસ્કાર.